23,900 તમને એસી મળવાનું છે ભાઈ. અમદાવાદની અંદર તમને એક એવી જગ્યા લઈને આવી ગયો છું કે જ્યાં તમને 23,900 થી એસી ચાલુ થવાની છે. બાકીના બધી જ કંપનીના માંગો એટલા કંપની આપણી પાસે છે ને ભાઈ, ગોડામ ભર્યા છે ભાઈ, ગોડામ ભર્યા. જેને જેને એસી જોતા હોય ને તમને ખાલી ફોન કરો, તમને ઘર બેઠા મળી જાય ભાઈ. અમદાવાદની અંદર આવીએ ને તો તમને કહી દઉં કે આપણે ઘણું બધું ખાવાનું પણ બતાવ્યું છે, પણ આજે તમને બતાવવાનું છે કે ટોટલી બધી જ વસ્તુ મળવાની છે. હવે ગરમી ચાલુ થઈ ગઈ છે ભાઈ, તો આપણા ઓછા ભાવમાં કંઈક મળે કે નહીં મળે? પહેલી તો આપણો આ રીતુ ઇલેક્ટ્રોનિક શોરૂમ જે અમદાવાદમાં ખાતે નિર્ણયનગર એરિયામાં છેલ્લા 25 વર્ષથી છે, અને ઇલેક્ટ્રોનિકની હરેક આઇટમ જેમ કે એસી છે, જે ઉનાળાની સ્પેશિયલ પ્રોડક્ટ કહેવાય, હા, એસી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, એલઈડી છે, હરેક પ્રોડક્ટ અહીંયા સસ્તા ભાવે અને સારા બજારથી સૌથી સારા ભાવે અહીંયા મળવાની છે. તમને કદાચ જોઈને એક સિરિયલ છે એમાં બહુ બધું આવતું હોય છે, તમને એ યાદ આવી જશે એ પ્રકારનું. અને આપણા ભાઈ અમારા ઓનર શ્રી સંજયભાઈ વ્યાસ, સંજયભાઈ છે. અમે ઘણી વખત અવારનવાર અહીંયા બેસીએ અને ચા પાણી પણ પીતા હોય છે. તો સંજયભાઈ માયાનું માણસ છે ભાઈ. 24,000માં 23,900માં તમને જોઈ લ્યો આ એસી મળવાનું છે. આનાથી સસ્તું કદાચ કોઈ આપતું હોય તો મને કોમેન્ટ કરજો કે 23,900માં એસી મળશે ભાઈ બજારમાં. શક્યતા ઓછી છે, શક્યતા ઓછી છે. બાકી આમ આપણી પાસે બધા જ કંપનીના ટીવી હોય કે પછી એસી હોય, બધી જ મારા પાસે છે અવેલેબલ, અને બજાર કરતા સારા ભાવે અને સસ્તા ભાવે મળશે. એ કેવી રીતના મળે? બજાર કરતા ઓછા ભાવમાં તમે કેવી રીતના આપી શકો? અમે બલ્કમાં પ્રોડક્ટ લઈએ છીએ અને બલ્કમાં ડીલ કરીએ છીએ, એ હિસાબે બજાર કરતાં મને સારા રેટમાં મળે છે. એના સિવાય પણ સારી એવી સુવિધા છે, જેમ કે 0%માં બજાજ ફાઇનાન્સ છે, એચડીબી ફાઇનાન્સ છે, હરેક ફાઇનાન્સ કંપની મારી પાસે અવેલેબલ છે. એના સિવાય કેશબેકની ઓફર મળશે, જેમ કે 5%થી લઈને 20% કેશબેકની ઓફર સારામાં સારી તમને મળશે. બીજું સર્વિસ દ્રષ્ટિએ ઓલ તમને સર્વિસ સારી મળશે, અને પ્લસ વિથ બિલ વિથ જીએસટી મળશે. બરાબર. અને ટીવીની વાત કરીએ તો ઈ કેટલા રૂપિયાથી ચાલુ થાય ને આપણી પાસે કેટલા સુધીના ટીવી હશે? જો ટીવીની રેન્જની વાત કરું તો મારી પાસે હાજરમાં 32 થી લઈને 65 સુધીની રેન્જ છે. 32 ની રેન્જ મારી પાસે 4,990 થી ચાલુ થાય છે, સારામાં સારી છે, અને ઓલ કંપની મળી જશે તમને એમાં પણ. 4,990? અરે 8,990. હું વિચારમાં પડ્યો 8,990. 4,000માં ટીવી ચાલુ થઈ ગયા? નહીં, 8,990 થી ચાલુ થાય છે. બરાબર. ચિંતા ના કરતા, ફિક્સ રેટ હશે. અને તમને કહી દઉં છે કે તમે અહીં આવશો એટલે ઘણા બધા ડિસ્કાઉન્ટ અને કઈ ઓફર આપો કે નહીં? ઓફરમાં તમને કીધું ને, જે ક્રેડિટ કાર્ડની ઓફર છે, 5% થી લઈને 20%ની ઓફર તમને ક્રેડિટ કાર્ડમાં મળે. બધાને મળે કે પછી કે અમુકને જ મળે? જેમ કે સ્પેશિયલ જે કંપની સ્કીમ આપતી હોય એ પ્રમાણે તમને મળશે. એવું છે એમ? તો ટીવીની વાત તમે કરી તો કયા બધા ટીવી અત્યારે માર્કેટમાં જે જોઈએ બધા મળી જશે તમારી પાસે? ઓલ કંપની મળી જશે. ઓલ કંપની. જેની અંદર અત્યારે ટ્રેન્ડિંગમાં કયા ટીવી ચાલતા હોય સૌથી વધારે લોકો? હમણાં આઈપીએલ આવવાનું છે. હા, હવે બ્રાન્ડની વાત કરું તો બ્રાન્ડ મારી પાસે, જેમ કે તમે કીધું એ પ્રમાણે, મારી પાસે અત્યારે સારી બ્રાન્ડની સોનીની વાત કરું, સેમસંગ છે, એલજી છે, TCL છે, આ બધી બ્રાન્ડ મારી પાસે અવેલેબલ છે. એટલે એમાં અત્યારે રનિંગ કઈ સૌથી વધારે કઈ ચાલે? રનિંગની વાત કરું તો મારી પાસે અત્યારે TCL સૌથી બેસ્ટ બ્રાન્ડ ચાલે છે. એની બીજી વાત કરું તો એક MU કંપની છે, એ પણ સૌથી સારામાં સારી બ્રાન્ડ છે. સારા રેટે અને સારી સર્વિસ કંપની આપે છે. તો એમાં શું ભાવ, શું ફેર? અત્યારે ફેર કાંઈ નહીં, પણ કંપની સારી છે, પ્લસ આની વોરંટી પણ 2 years ટોટલ આપે છે કંપની. 2 વર્ષની ગેરંટી? હા, 2 વર્ષની ટોટલ સેટની વોરંટી છે. વોરંટી. આના ભાવ શું છે અત્યારે? આમાં 32 ઇંચની રેન્જ મેં તમને જેમ જણાવ્યું 8,990 છે. એમાં તમારે 40 ઇંચમાં જાઓ તો 13,990 છે, અને આમાં 43માં જાઓ તો 40 થી તમને હું 18,990 આપી દઈશ. 18,990 43. પછી હવે ટીવી તો હવે રૂમે જોઈએ છે, એસી રૂમે જોઈએ છે. હવે તો મને એવું લાગે છે વોશિંગ મશીન રૂમે જોઈશે કે નહીં, મને એવું લાગે છે. હા, વોશિંગ મશીન જોવા છે ને, જેમ કે વોશિંગ મશીનની રેન્જ મારી પાસે બહુ સારી છે. મારી પાસે સેમી વોશિંગ મશીન છે, તમને અહીંયા જોવા મળશે. તો ગયા જમાના યાર. ઓકે, ફૂલ્લી ટોપ લોડ મશીન છે. ટોપ લોડ ની વાત કરું તો મારી પાસે બધી બ્રાન્ડ છે. સ્ટાર્ટિંગ રેન્જ મારી પાસે 13,990 થી સ્ટાર્ટિંગ થાય છે. આ સ્ટાર્ટિંગ રેન્જ લેવાય તો આવું લેવાય, કારણ કે એનું કારણ કે આમાં બધું માથાકૂટ નહીં, અને નવું ટેકનોલોજી વાળું આવે એ પ્રમાણે જ લેવું જોઈએ ને ભાઈ. ટેકનોલોજી એટલે આની અંદર 55 મિનિટની સાયકલમાં કસ્ટમરને ઓલ કપડા વોશ, સ્પિન, રીન્સ ટોટલી ધોવાઈ જશે અને સુકાઈ જશે. થોડા સુકાઈ પણ જાય, થોડા તડકે નાખવો પડે. હા, બાકી ટોટલ સાયકલ ફરી જશે 55. તો એમાં બધા અલગ અલગ હશે ને આપણી પાસે? હા, બ્રાન્ડની વાત કરું તો એમાં મારી પાસે 4 થી 5 બ્રાન્ડ છે. સારી માર્કેટની બધી બ્રાન્ડ છે મારી પાસે. પછી તો હવે તો માણસોને ફ્રીજ બગડતા જ નથી.
કારણ કે હવે આ 10-20 વર્ષ સુધી કઈ થતું જ નથી. બરાબર. પણ નવા લેવા હોય તો એમાં પણ પછી આપણી પાસે ખરા ને બધા. હા, મારી પાસે જેમ કે સિંગલ લોનની પણ રેન્જ છે, ડબલ લોનની પણ રેન્જ છે. બ્રાન્ડની વાત કરો તો બ્રાન્ડ મારી પાસે 4-5 બ્રાન્ડ છે. જેમ કે સ્ટાર્ટિંગ રેન્જ સિંગલ લોનની છે ને 12,990 થી ચાલુ થાય છે. બરાબર. અને એ જ વસ્તુ ડબલ ડોરમાં જાઓ છો તો ડબલ ડોરમાં મારી પાસે 22,990 થી ચાલુ થાય છે. હવે ફ્રીજ આવી ગયા, વોશિંગ મશીન આવી ગયું ને હવે અત્યારે ઓલું પાણીનો જમાનો આવ્યો છે. લોકો હવે ઈ પણ પીતા હોય છે, ઓલું હા. ગાળેલું પાણી ટૂંકમાં. આરો ની વાત થાય. હા, આરો ની વાત હોય. ઘરઘંટી છે, ઘરઘંટી આપણી પાસે છે. હાજી. પછી ઓફિસની અંદર તમે, મારા ઓફિસની અંદર મેં આજ નાખ્યું વોટર છે, ડિસ્પેન્સર. બ્લુ સ્ટાર જ નાખ્યું છે. અને આ ખરેખર મસ્તીનું ફૂલ ટાડું પાણી થઈ જાય. ગરમ જોઈએ તો ગરમ પાણી મળી જાય. બીજું તો એમની પાસે ઘણું બધું છે ને, એક મોબાઈલ ઓપ્પોના પણ તમે રાખો છો, યા. એ પણ તમે મળી લોન જશે. થી આ બધી વસ્તુ તમને લોન, બધામાં લોન થશે ને. હા, બધામાં થશે. અહીંયા તમે આવો સળંગ હપ્તે કરો કે શું કરો? સરળ હપ્તે થઈ જશે. સરળ 0% નહીં, સળંગ. હા, સળંગ હપ્તે થઈ જશે. હા, નો ડાઉન પેમેન્ટ, 0 ડાઉન પેમેન્ટ. નો ડાઉન પેમેન્ટ. અહીંયા આવો ને વસ્તુ લઈ જાવ એવું પણ તમારે એ ફેસિલિટી. હા, તમારા સિબિલ સ્કોર ને બધું કમ્પ્લીટ હશે તો જ તમને આપશે, ને આ ભાઈ કઈ આપશે નહીં. ઘરના, કારણ કે એમને બધું આ કરવાનું છે, બેંક થ્રુ કરવાનું છે. કઈ ઘરનું કઈ ઘરના આપો તો કે ના, બેંક ફાઇનાન્સ થશે, બેંક થ્રુ. જેમ કે ફાઇનાન્સ કંપની 3-4 મારી પાસે અવેલેબલ છે. જે એમાં ઓફર હશે એ પ્રમાણે આપણને મળશે. અને એમાં ડાઉન પેમેન્ટ પણ લો ડાઉન પેમેન્ટ હશે. ઇન્ટરેસ્ટ પણ બહુ લો છે. બરાબર. અને એસી નો તો અહીંયા ખજાનો પડ્યો છે. બધા જ બધી કંપની નામ આપીશ તો તમને એવું થશે કે કોની કંપનીનું નામ આપું, પણ અહીંયા તો બધા એસી ચાલુ કરી દીધે ને, હા, ઠંડક થઈ જાય. ભાઈ તમે કદાચ ઘર બેઠા બધું પહોંચાડો કે નથી પહોંચાડો? હા, સરળ. અમદાવાદ ખાતે હશે તો અમદાવાદ ખાતે ડિલિવરી શક્યતા છે. અધરવાઇઝ અમદાવાદની બહાર પણ હશે તો ટ્રાન્સપોર્ટ થ્રુ સુવિધા મળી જશે. અમદાવાદમાં ફ્રીમાં કરી દેશો કે હું? અમદાવાદમાં ફ્રી ઓફ કોસ્ટમાં ડિલિવરી થઈ પાકું? જશે. હા, 100%. વિડીયોમાં આપણે એટલો ફાયદો કરો યાર. હું તમને કદાચ આ બધા લોકો એનો ચાર્જ થતો હોય તો એ કહી દઈશ કે ભાઈ વિડીયો જોઈને આવ્યા છે એટલું તો તમે થોડુંક કરી શકો છો. આજનો વિડીયો પૂરો કરીશ. તમે વિડીયો જેને મોકલી, જેને આ ઇલેક્ટ્રોનિક વસ્તુ કંઈ પણ જોતી હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરજો ને તમે ઘર બેઠા પણ મળી જશે. અને આવા વિડીયો જોવા હોય તો અમને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.